પોતાનો જે પ્રિય આહાર હોય તે દેવને ધરાવવામાં આવે ત્યારે ઘણા દેવો હતા, એટલે સૌ પોતપોતાના દેવોને પોતાનો પ્રિય આહાર ધરાવતા હતા. તે એટલે સુધી કે કેટલીક વાર જીવતા માણસને પણ નરબલી તરીકે દેવને ધરાવવામાં આવતો. મારે પેરુ જવાનું થયેલું, દક્ષિણ અમેરિકામાં પેરુ દેશમાં જવાનું થયેલું. ત્યાં તિકાલ નામની એક વિશાળ જગ્યા છે. સેંકડો હજારો વર્ષથી આ જગ્યા ઢંકાઈ ગયેલી, પણ કોઈ અંગ્રેજે તેને ખોળી કાઢી અને પછી તો તેમાંથી બહુ વિશાળ નિર્માણ નીકળ્યું. એ જોવા અમે ગયેલા. ત્યાં નરબલી આપવાની શિલા હજુ પણ પડી રહેલી છે. એક ઊંચા વિશાળ બાંધકામ ઉપર રાજા રાણી વગેરે બેસતા અને હજારોની ભીડ ભેગી થતી. તે સમયના વાજિંત્રો વાગતા, લોકો કિકિયારીઓ પાડતા અને જે પુરુષનું બલિદાન આપવાનું હોય તેને વાજતે ગાજતે પકડીને લઈ આવતા. પછી પેલા શિલા ઉપર તેનું માથું રાખીને તેનું બલિદાન અપાતું. આવો કે આને મળતો રિવાજ લગભગ આખી દુનિયામાં હતો. ભારતમાં પણ હતો. આજે પણ મુસ્લિમો બકરી ઈદના દિવસે હજારો બકરા અને બીજા પશુઓનું બલિદાન આપે છે. આદિવાસીઓ આજે પણ પોતાના નાના મોટા રોગોમાંથી મુક્ત થવા બલિદાન આપે છે. આવું બલિદાન આપવું જોઈએ નહીં. તેવો નિર્ણય બસવેશ્વરે કર્યો અને પોતાના અનુયાયીઓને કહ્યું કે કોઈ પણ પ્રાણીની હિંસા કરવી એ મહાપાપ છે. આવું કરાય નહીં. જોકે ભારતની
અને ખાસ કરીને પૂર્વોત્તર ભારત અને દક્ષિણ ભારતની બહુસંખ્યક પ્રજા આજે પણ માંસાહારી છે. તો પણ દક્ષિણ ભારતમાં બસવેશ્વરે એ જમાનામાં આ બલિ પ્રથાને નિષિદ્ધ કરીને લોકોને શાકાહારી બનાવ્યા હતા. દરેક હું પણ આવી બલિ પ્રથાનો વિરોધી છું. તો પણ તેનું એક બહુ જમા પાસું પણ છે, અને તે છે હિંસક અને ભેલાણ કરનારા પશુઓનું નિયંત્રણ. જો તમે હિંસક પશુઓ અને ભેલાણ કરનારા ઘાસાહારી પશુઓનું નિયંત્રણ ન કરો તો ખેતી કરી શકાય નહીં. આજે ગુજરાતમાં અહિંસાવાદી સરકારે એવો કાયદો કર્યો છે કે કોઈ પણ પશુની તમે હિંસા કરી શકો નહીં. તેના કારણે એટલા બધા રોજ વધી ગયા છે, એટલા બધા હરણો વધી ગયા છે, એટલા બધા ખૂંટિયા, વાંદરો, ભૂંડ વગેરે વગેરે પશુઓ વધી ગયા છે કે ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. આ પશુઓના ત્રાસથી કેટલાક લોકોએ તો ખેતી કરવાનું જ બંધ કરી દીધું છે. ધર્મ એને કહેવાય જે પ્રશ્નો ઉકેલે, એવું હું વારંવાર કહું છું. પણ જે પ્રશ્નો ઊભા કરે તેને ધર્મ કહેવાય નહીં, તેને અધર્મ કહેવાય. આજે આવા પશુઓના કારણે ખેડૂતો માટે અને લોકો માટે બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. ગીરના સિંહો હવે દૂર દૂરના ગામડાઓ સુધી પહોંચી ગયા છે, કારણ કે ગીરમાં તેમને પૂરતો ખોરાક મળતો નથી. તેથી ખોરાકની શોધમાં છેક પાલીતાણા સુધી અને અમરેલી સુધી સિંહોના ધાડા પહોંચવા લાગ્યા છે અને લોકોને બહુ મોટો ત્રાસ ઊભો કર્યો છે. આવી જ રીતે
ગૌ પ્રતિબંધના કારણે, ગૌ વંશના પ્રતિબંધના કારણે ખૂંટિયા વધી ગયા છે. જો તમે બનાસકાંઠા તરફ જાઓ તો સિહોરથી આગળ સેંકડોની સંખ્યામાં તમને ખૂંટિયા જોવા મળે. આ ખૂંટિયા એક તરફથી વેલાણ કરીને ખેતીને નુકસાન કરે છે, તો બીજી તરફ ઓધ બગાડે છે. ઓધ એટલે આનુવંશિક વેલો. આ ખૂંટિયાઓ નાના, ઠીંગણા, કદરૂપા હોય છે, એટલે તેમનો આગળનો વંશ પણ એવો જ થાય. પ્રાચીન કાળમાં આપણે ત્યાં ગોમેધ, અજામેધ, નરમેધ જેવા યજ્ઞો થતા. મારી દૃષ્ટિએ તેનો અર્થ થાય છે જે તે મેધનો અંશ વધારવો. મેધરી ધાતુનો અર્થ વૃદ્ધિ અને પવિત્રતામાં થાય છે. મેધરી ઉપરથી મેધાવી શબ્દ બન્યો છે. મેધાવી એટલે પવિત્ર બુદ્ધિવાળો, પ્રકાંડ વ્યક્તિ. એમ જે તે સમયે જે તે રાજાઓએ આ યજ્ઞો જે તે વંશને સુધારવા માટે બનાવ્યા હશે એવું મને લાગે છે. હમણાં થોડા 2 જ વર્ષ ઉપર સૌરાષ્ટ્રમાંથી ગીર ઓલાદનો સાંઢ 50 કરોડમાં બ્રાઝિલના લોકો લઈ ગયા હતા તેવું મેં સમાચાર પત્રોમાં વાંચેલું. આ સાંઢ આખા વંશને સુધારી દેવાનો. ગીર ઓલાદની શ્રેષ્ઠ ગાયો આજે લાખોની સંખ્યામાં બ્રાઝિલમાં ઉછરી રહી છે. કારણ કે બ્રાઝિલના ગોરા લોકોએ જોયું કે વિશ્વમાં સારામાં સારી કોઈ ઓલાદ ગાયોની હોય તો તે ગીર ઓલાદ છે. આ ઓલાદને વધુમાં વધુ દૂધ દેનારી અને બીજી રીતે ઉપયોગી બનાવવી હોય તો તેને કોઈ સારા ઉત્તમ સાંઢના દ્વારા ફલિત કરવી જોઈએ.
વૈજ્ઞાનિક દૃષ્ટિથી તેમણે બ્રાઝિલમાં ગીર ઓલાદને બહુ ઊંચી કક્ષાએ પહોંચાડી દીધી છે. પ્રાચીન કાળના ભારતમાં પણ મારી દૃષ્ટિએ ગાયોનું ઘણું મૂલ્ય હતું. તેથી ગોમેધ યજ્ઞ કરવામાં આવતો અને આ યજ્ઞના દ્વારા ગાયોના વંશને ઉત્તમમાં ઉત્તમ બનાવવામાં આવતો. વેદોમાં પણ મંત્રો આવે છે કે માધવીર ન ગાવો, માધવીર ન ગાવો સંતો. અર્થાત હે ભગવાન, અમારી ગાયો પુષ્કળ દૂધ દેનારી અમને મળે, વગેરે વગેરે. થોડા વર્ષો પહેલાં મારે રાજસ્થાન જવાનું થયેલું. રાજસ્થાનમાં એક ઊંટ સંવર્ધન કેન્દ્ર જોવા જવાનું થયેલું. મને બતાવવામાં આવ્યું કે અહીં ઉત્તમ કક્ષાના ઊંટો પેદા કરવામાં આવે છે. કારણ કે રાજસ્થાનનું મુખ્ય વાહન ઊંટ હતું. આજે પણ સીમા ઉપર ઊંટની મોટી સેના ચોકી ભરે છે. આ ઊંટોને કેમ સારા, ઊંચા, પહોળા અને ગતિશીલ બનાવવા તે માટે સરકારે કેન્દ્ર ખોલેલું તે મેં જોયેલું. તે જ વખતે મને થયેલું કે જો ઊંટોની ઓલાદ સુધારવા માટે આટલો બધો પ્રયત્ન કરવામાં આવે તો માણસોની ઓલાદ સુધારવા માટે કેમ કશું કરવામાં આવતું નથી. પેરેગ્રાફ. એકવાર સૌરાષ્ટ્રમાં મારે એક બાવાજીની જગ્યામાં જવાનું થયેલું. અમારી સામે જ એક કદાવર, હૃષ્ટપુષ્ટ, મોંખી ગરદનવાળો ઘોડો બાંધેલો. મેં મહંતજીને પૂછ્યું કે આટલો મોટો, આટલો રૂપાળો, આટલા સરસ કાનવાળો પંચકલ્યાણી ઘોડો તમે રાખો છો તો બેસીને ક્યાં ક્યાં ફરવા જાઓ છો? ત્યારે તેમણે મને કહેલું કે આ ઘોડો બેસીને ફેરવવા માટે નથી, પણ ઓલાદ સુધારવા માટે છે.
દૂર દૂરથી લોકો પોતાની ઘોડીઓ લઈને આવે છે અને આ ઘોડાના દ્વારા તેની ઓલાદ સુધારે છે. બસ આ જ કામ આ ઘોડો કરે છે. મને નવાઈ લાગી, પણ આ ખરેખર સાચી હકીકત છે. મને જાણવા મળેલું કે હિટલરે પણ જર્મનીમાં આવો પ્રયોગ કરેલો. તેણે વિચારેલું કે વિશ્વમાં સૌથી સારામાં સારી ઓલાદ આર્યવંશ છે. જર્મનો મૂળમાં આર્યવંશ છે. એટલે શર્મન ઉપરથી જર્મન શબ્દ બનેલો છે. ભારતમાં આપણે શર્મન અને તેના ઉપરથી શર્મા અટક બનાવી છે. આ જ શર્મન જર્મનીમાં જર્મન બની ગયા છે. એટલે હિટલરે નક્કી કરેલું કે આખી દુનિયા ઉપર રાજ કરવાનો અધિકાર માત્ર ને માત્ર જર્મનોને એટલે કે આર્યોને જ છે. તેથી તેણે ત્યાં વસતી યહૂદી પ્રજાનો સમૂળો નાશ કરવાનો ભયંકર પ્રયત્ન કરેલો. તે આખી દુનિયા જાણે છે. જોકે તેમાં તેને પૂરી સફળતા મળી નહીં. ઘણા યહૂદીઓ ભાગીને બચી ગયા અને એ બચેલા યહૂદીઓ પાછા ઇઝરાયલમાં ભેગા થયા અને હવે ઇઝરાયલના યહૂદીઓ દુનિયાની શ્રેષ્ઠ પ્રજામાં સ્થાપિત થઈ ચૂક્યા છે. ખરેખર આ રીતે પ્રાચીન કાળમાં કે દુનિયામાં જે બલિદાન પ્રથા હતી તેનું જમા પાસું એ હતું કે મનુષ્યોને નડતર રૂપ હિંસક પશુઓનો રાજા મહારાજા વગેરે શિકાર કરીને બેલેન્સ રાખતા અને વેલાણ કરનારા ઘાસાહારી પશુઓને પણ શિકાર કરીને બેલેન્સમાં રાખવામાં આવતા. પ્રાચીન કાળમાં પશુઓને પણ ઘણા રોગો નીકળતા, જેમાં મોવા, ખરવા, શું કહેવાય એ કહેવાય? ખરવા મોવા. હે? ખરવા મોવા. આ લોકો ખરવા, મોવા વગેરે વગેરે અનેક પ્રકારના
રોગો થતા, જેમાં હજારો પશુઓ મરી જતા, અને દુકાળ પડતો, એ દુકાળમાં પણ હજારો પશુઓ મરી જતા. તેથી બેલેન્સ બની જતો. આવું જ માણસોનો પણ થતું. માણસો પણ ભયંકર ચેપી રોગો અને દુકાળમાં ભૂખમરાના કારણે મરી જતા. તેથી માણસોની વસ્તી પણ બેલેન્સમાં રહેતી. પણ હવે વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી, જેના કારણે મરણનું પ્રમાણ બહુ ઘટી ગયું અને જન્મનું પ્રમાણ ઘણું વધી ગયું. 1947માં ગીરના જંગલમાં માત્ર 150 સિંહો હતા. આજે તે વધીને 800 થયા છે. હવે આ 800 સિંહોને ખાવા માટે ગીરમાં પૂરતા પશુઓ નથી. તેથી તે આજુબાજુના ગામડાઓમાં આવતા થઈ ગયા છે. આવું જ માણસો માટે પણ કહી શકાય. માનો કે માણસોની દૃષ્ટિએ સૌથી વધુ ગીચ ધરાવનારો પ્રદેશ બાંગ્લાદેશ છે. બાંગ્લાદેશમાં અપાર માનવ સમુદાય રોજીરોટી માટે આજુબાજુના પ્રદેશોમાં ફેલાવા લાગ્યો છે. આવું જ આખી દુનિયામાં કહી શકાય. જ્યાં રોજીરોટી હોય, જીવન હોય, સુરક્ષા હોય, ત્યાં માણસો કાયદેસર કે વગર કાયદે ઘૂસી જતા હોય છે. આ પ્રક્રિયાને સદંતર રોકવી બહુ કઠિન છે. પેરેગ્રાફ. બસવેશ્વરે લોકોને કહ્યું કે દેવાલયમાંથી તમે દેહાલયમાં જાઓ, અર્થાત તમારા દેહને દેવાલય બનાવો. એક તરફ દેહને દેવાલય બનાવવાનો ઉપદેશ છે, તો બીજી તરફ દેહને નરકની ખાણ માણીને તેનાથી દૂર ભાગવાનો ઉપદેશ છે. જે લોકોએ દેહને નરકની ખાણ માની અને દૂર ભાગ્યા, તેમણે દેહ
નો સદુપયોગ ન કર્યો અને બહુ હાનિ પહોંચાડી. મારી દૃષ્ટિએ આખા વિશ્વમાં સૌથી વધુ મૂલ્યવાન વસ્તુ હોય તો તે માનવ દેહ છે. પણ માનવ દેહમાં જુદા જુદા અંગોનું જો મૂલ્ય કરવામાં આવે તો કયું અંગ સૌથી વધુ મૂલ્યવાન છે તે જલ્દી કહી શકાય નહીં. કહી શકો કયું અંગ છે? બધાની જરૂર છે, કોઈના વગર ચાલે એવું નથી. એમ નહીં, બધાની જરૂર. વધુ મૂલ્યવાન કોણ છે? હૃદય અને મગજ. હૃદય. લખો. મારે થોડી મર્યાદા છોડીને રખાવવું પડશે. માનવ દેહમાં સૌથી વધારેમાં વધારે મૂલ્યવાન વસ્તુ હોય તો તે વીર્ય છે. વીર્ય. અંગ ના કહેવાય. અંગ કહેવાય. પદાર્થ. વીર્ય છે. વીર્યને શુક્ર પણ કહેવાય છે. શુક્ર એટલે તેજ. માનો કે મનુષ્યમાં બધું હોય, સારામાં સારી આંખ, કાન, નાક, હાથ, પગ બધું હોય, પણ માત્ર શુક્ર ના હોય તો એ માણસની કેટલી કિંમત. આવી જ રીતે સ્ત્રી દેહમાં સૌથી વધુમાં વધુ મૂલ્યવાન રજ છે. જો બધું હોય પણ રજ ના હોય તો ગમે તેવી રૂપાળી સ્ત્રી હોય તો પણ તે કોડીની કહેવાય. આ શુક્ર અને આ રજ બંનેને ભગવાને જુદા જુદા દેહોમાં મૂક્યા. જો એકમાં જ મૂક્યા હોત તો નરને નારીની અને નારીને નરની જરાય પડી ન હોત. પણ આ બંને તત્વો જે સર્વોચ્ચ છે, જેનું કોઈ મૂલ્ય નથી, તે જુદા જુદા દેહોમાં મૂકીને એકબીજાને એટલા બધા પ્રચંડ આવેગોમાં ફેરવી નાખ્યા કે નર વિના નારી રહી શકે નહીં અને નારી વિના નર રહી શકે નહીં. આટલી પ્રચંડતા બીજા કોઈ તત્વમાં મૂકવામાં આવી નથી. માનો કે માણસને આંખ ના હોય તો રહી શકે, હાથ ના હોય, પગ ના હોય તો રહી શકે,
બધું હોય તો રહી શકે. આપણે ભિખારીઓમાં આ બધું જોઈ શકીએ છીએ. પણ જો શુક્ર ના હોય કે રજ ના હોય તો રહેવું કઠિન જ નહીં, અશક્ય બની જાય. પેરેગ્રાફ. હવે જરા વિચાર કરો કે આ માનવ દેહની સર્વોત્તમ વસ્તુનો મનુષ્યો દુરુપયોગ કરે તો તેથી તેને કેટલું મોટું નુકસાન થાય. આ જ કામ ભારતમાં શ્રમણ યુગ પછી કરવામાં આવ્યું. હું વારંવાર લોકોને કહું છું કે આપણે ત્યાં ઋષિ યુગ અને શ્રમણ યુગ આ બે મોટી ધારાઓ ચાલી છે. ઋષિ યુગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પુરુષાર્થોને માન્ય ગણ્યા છે. એટલે ઋષિકુળમાં વિદ્યા ધ્યાન પૂરું કરીને અંતેવાસી વિદ્યાર્થીને ઋષિ ગ્રસ્તાશ્રમી થવા માટે ફરજ પાડે છે. તારે ગ્રસ્તાશ્રમી થવાનું જ છે, કારણ કે તારામાં પરમેશ્વરે મૂકેલું જે સર્વોત્તમ તત્વ શુક્ર તેના દ્વારા મહાન પ્રજાનું નિર્માણ કરવાનું છે. મહાન પ્રજાનું નિર્માણ એનાથી મોટું બીજું કોઈ કાર્ય નથી. તે રીતે ઋષિયુગ ચાલતો હતો અને ઋષિ પરંપરામાં ભારત સ્વર્ણયુગમાં રમતો હતો. પછી શ્રમણ યુગ આવ્યો અને શ્રમણોએ કહ્યું કે શરીર નરકની ખાણ છે અને કામ, અર્થ અને કામ મહાપાપનું મૂળ છે, માટે બંનેનો ત્યાગ કરો. આવા સતત અને ગાઢ ઉપદેશોના કારણે પુરુષોએ સ્ત્રીઓનો ત્યાગ કર્યો. હજારો લાખો ભિક્ષુઓ સાધુઓ થઈ ગયા અને પછી મોટી સંખ્યામાં સાધ્વીઓ થઈ ગઈ. હવે તમે વિચાર કરો કે જે દેશનું ક્રીમ હતું એ ક્રીમ પોતાને પરમેશ્વરે આપેલા સર્વોત્તમ તત્વને
વેડફી નાખનારું બન્યું. જે બાકી રહ્યા તે ક્રીમ નહોતા, ઉતરતી કક્ષાના હતા. એટલે તેમની જે ઓલાદ થઈ તે ઉતરતી કક્ષાની થઈ, જેથી ભારતની દુર્દશા થઈ. મારાથી કહેવાય નહીં, પણ મારો એક અનુભવ કહેવાનું રોકી શકતો નથી. અમેરિકામાં મારે એક મોટી નર્સરી જોવા જવાનું થયેલું. આ નર્સરી જાપાનનો એક જાપાની માણસ માલિક હતો. અમે જ્યારે નર્સરીના દ્વારે પહોંચ્યા ત્યારે તેણે અમારું સ્વાગત કર્યું અને મને જોતાની સાથે જ ધડાકો કર્યો કે તમે સાધુ કેમ થઈ ગયા. મને કલ્પના પણ નહીં કે આ માણસ મને આવો પ્રશ્ન કરશે. મેં કહ્યું કે અમારું લક્ષ્ય મોક્ષ છે, એટલે જેને મોક્ષ જોઈતો હોય તેને ગૃહત્યાગ કરીને સાધુ થવું જોઈએ. એટલે ભારતમાં હિન્દુ, જૈન, બૌદ્ધ વગેરે વગેરે સંપ્રદાયોમાં લાખોની સંખ્યામાં સાધુ સાધ્વીઓ આજે પણ છે. તેણે મને કહ્યું કે આ તમારી બહુ મોટી ભૂલ છે. તેણે મને સમજાવ્યું કે મારી નર્સરીમાં ગુલાબની 7,000 જાતિઓ છે. 7,000. અને ગુલાબ સિવાય મારી નર્સરીમાં બીજું કાંઈ અમે કરતા નથી. આ 7,000 ગુલાબની જાતિઓમાં અમે વીણીને જે સારા છોડ હોય છે તેને રાખીએ છીએ, અને જે રેંજી પેંજી હોય છે તેનો નિકાલ કરી દઈએ છીએ. કારણ કે સારા છોડમાંથી જ સારો વંશ નીકળે. આ રીતે મારી નર્સરી આખા અમેરિકામાં બહુ પ્રસિદ્ધ છે. પેરેગ્રાફ. મારે એક બીજી વાત પણ શરમ છોડીને કહેવી જોઈએ. આપણે ત્યાં આંબાની
કલમો થાય છે. જેમ કે કેસર કલમ, હા લંગડો, ફલાણો 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 વગેરે વગેરે. આ કલમી ઝાડ મોંઘા મળે છે અને તેમાંથી જે ફળ થાય છે તે પણ મોંઘા અને સ્વાદિષ્ટ થાય છે. તમે કોઈ વાર વિચાર કર્યો કે આ કલમ શું વસ્તુ છે? આપણા પાંચેય પાંડવો કલમી આંબા છે કે નહીં? હા છે કે નહીં? છે. આ સત્ય છે જેને આપણે ભીમ, અર્જુન જેવા બહાદુર પુરુષો કહીએ છીએ તે બધા, અને કર્ણ પણ કલમી આંબો જ છે. એટલું જ નહીં પણ વ્યાસ અને વશિષ્ઠ જેવા ઋષિઓમાંથી ઘણા ઋષિઓ પણ કલમી આંબા છે. જો આ વાત આજે કહેવા જઈએ તો લોકો મારવા દોડે, પણ આ પરમ સત્ય છે. આનો અર્થ એ છે કે ઓલાદ સુધારો, એનું નામ જ નરમેધ યજ્ઞ છે. પણ આ જેટલો ઊંચો આદર્શ છે તેટલો વ્યવહારિક નથી. માણસ ગમે તેવો કાળો, કલૂટો, કીમણો કે કદરૂપો હોય તો પણ તેને તેના પોતાનો જ વંશ ગમતો હોય છે. એક હબસીને પોતાનું કાળું બાળક સૌથી વધુ રૂપાળું લાગતું હોય છે. પેરેગ્રાફ. મારે મેક્સિકો જવાનું થયેલું. મેક્સિકોમાં મેં જોયું કે ઘણું બધું આપણને ભારતીયોને મળતું આવે છે. ખરેખર તો યુધિષ્ઠિરે જે રાજમહેલ બનાવેલો તે મયદાનવને મેક્સિકોથી બોલાવવામાં આવેલો, કારણ કે મેક્સિકોમાં 4 વંશોમાં એક વંશને મય કહેવામાં આવે છે, બીજાને ઇન્કા વગેરે કહે છે. પણ જ્યારે કોલંબસે અમેરિકા દેશ શોધી કાઢ્યો અને તે પછી
સ્પેનિશોના ધાડે ધાડા દક્ષિણ અમેરિકા પહોંચવા લાગ્યા ત્યારે તેમણે આખા દક્ષિણ અમેરિકાને ગુલામ બનાવી દીધો. પણ હવે એક મોટો પ્રશ્ન હતો કે આવનારી આક્રમક સ્પેનિશ પ્રજા મુઠ્ઠીભર હતી અને મૂળ પ્રજા લાખોની સંખ્યામાં હતી. રાજ કરવું કેવી રીતે? એટલે સ્પેનિશોએ મૂળ પ્રજાના બધા પુરુષોને મારી નાખ્યા. આટલી કતલેઆમ દુનિયામાં બીજી કોઈ જગ્યાએ થઈ નથી. સ્પેનિશોએ વીણીને મૂળ પુરુષોને મારી નાખ્યા. જે બચવા માટે ડુંગરોમાં કે દૂર જંગલોમાં ભાગી ગયા તે જ બચી ગયા. હવે મૂળ પુરુષોને માર્યા પછી બધી સ્ત્રીઓ રહી ગઈ. આ સ્ત્રીઓને શું કરવું? એટલે કેથોલિક ધર્મમાં માત્ર એક જ સ્ત્રી કરવાનો નિયમ હોવા છતાં તે સમયના પોપે આજ્ઞા કરી કે સ્પેનિશો મેક્સિકોની મૂળ સ્ત્રીઓ સાથે બીજા ત્રીજા લગ્ન કરી શકે છે. આ રીતે સ્પેનિશોએ મૂળ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. મૂળ પ્રજા ઠીંગણી હતી. તેનો અનુભવ મને થયેલો. હું એક ગુર્જરી જોવા ગયેલો. જેમ આપણે ત્યાં અઠવાડિયામાં એકાદ દિવસ ગુજરી ભરાય છે અને બધી વસ્તુઓ સસ્તી વેચાય છે, તેમ ત્યાં પણ જગ્યાએ ગુજરી ભરાય છે. એવી એક ગુજરી જોવા હું પણ ગયેલો. મેં જોયેલું કે લગભગ બધી સ્ત્રીઓ ઠીંગણી હતી. વર્ણ તો ગોર હતો પણ કદ ઠીંગણું હતું. તે બધા ધારીને મને જોયા કરતા હતા, કારણ કે હું બધામાં સૌથી ઊંચો દેખાતો હતો. આ ઠીંગણી સ્ત્રીઓ કદાવર સ્પેનિશો સાથે લગ્ન જીવનથી બંધાવા લાગી અને તે પણ ગૌરવભેર. તેમાંથી જે પ્રજા થઈ તેને લેડીનો કહેવામાં આવી. આ લેડીનો પ્રજા
આજે મેક્સિકોમાં મુખ્ય પ્રજા બની ગઈ છે અને રાજકાજ કરવામાં તેનો મહત્વનો ભાગ છે. એટલે એમ કહેવાય કે મેક્સિકોમાં 3 પ્રજાઓ છે. એક શુદ્ધ સ્પેનિશ પ્રજા, બીજી મિશ્રિત થયેલી એટલે કે કલમી આંબાવાળી પ્રજા, લેડીનો પ્રજા, અને ત્રીજી જંગલોમાં ભાગી છૂટેલી મૂળ થીંગણી પ્રજા. આ રીતે આખા મેક્સિકોમાં પ્રજાનું રૂપાંતર કરી દેવામાં આવ્યું. આવો બસ કરો હવે. રૂવાડા ઊભા થઈ જાય, આખી વિચારધારા. આવો 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 બધા. બહુ આનંદ થયો. મને ફ્રેક્ચર છે એટલે ઊભો નહીં થવાય. આવો બિરાજ. ગુરુદેવ કી જય, કનૈયાલાલ કી જય, ઈશ્વર મહાદેવ કી જય. પતિ પદે હાર હાર મહાદેવ. બસ બસ બસ. મારે તમારા કરવા આવવું છે.